ધોરણ 10 પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી વિશે આજે માર્ચ 2025 માં લેવાનાર બોર્ડની પરીક્ષા માટેના કેટલાક અગત્યના દાખલાઓ આપણે જોઈશું. સૌપ્રથમ તો આપણે સમાંતર શ્રેણી એટલે શું અથવા તો સમાંતર શ્રેણીની ચકાસણી કઈ રીતે કરવાની તે જોઈશું. 3, 5, 7 અને 9 એક શ્રેણી આપવામાં આવેલ છે. પ્રથમ પદને a, બીજા પદને a2, ત્રીજા પદને a3, ચોથા પદને a4 કહીશું. સામાન્ય તફાવત d a2 - a1, 5 - 3 એટલે 2, d ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરતા 7 - 5 2, સામાન્ય તફાવત d a4 - a3, 9 - 7 બરાબર 2. દરેક સામાન્ય તફાવત સરખો હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે એમ આપણે કહી શકીએ. સમાંતર શ્રેણીનો nમું પદ શોધવા માટેનું સૂત્ર an બરાબર a + n - 1 * d. આને લગતો એક દાખલો આ સૂત્ર પર આધારિત એક દાખલો બોર્ડની પરીક્ષામાં અવશ્ય આવે છે. એક દાખલો આપણે જોઈશું. તો સમાંતર શ્રેણી 10, 7, 4 નું 30મું પદ શોધો. 30મું પદ શોધો. સૌપ્રથમ આપણે પ્રથમ પદ લખીશું a 10 અને પ્રથમ પદ કહેવાય. સામાન્ય તફાવત a2 - a1, a2 - a1, 7 - 10 બરાબર થશે -3. ત્યાર પછી આપણે 30મું પદ શોધવાનું હોવાથી a3 a30 બરાબર ક્વેશ્ચન માર્ક. આવી રીતે આપણે આપેલ માહિતી ને છૂટી પાડી વિશ્લેષણ કરી ત્યાર પછી સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. આપણું સૂત્ર છે an બરાબર a + n - 1 * d. આપણે શોધવાનું છે 30મું પદ એટલે a3. a લખીશું 10, n લખીશું 30 - 1 * d - 3. ઓછા જ્યારે આવે ત્યારે કૌંસ ખાસ લખવો. is equal to 10 + 29 - 3, 10 + 29 * 3, 29 * 3 કરતા 9 * 27 87 એટલે અહીંયા આવશે -87. 10 માંથી 87 બાદ કરીશું. નાનીમાંથી મોટી સંખ્યા બાદ કરીએ એટલે ચિહ્ન આવશે ઓછાનું. 87 માંથી 10 બાદ કરીએ એટલે જવાબ આવશે 77. ત્યાર પછી લખવાનો જવાબમાં કે આપેલ શ્રેણીનું 30મું પદ -77 છે એટલે 2 માર્ક તમારા અહીંયા મળી શકે. બીજો એક દાખલો આપણે સરવાળાને લગતો જોઈશું. સરવાળા માટે n પદો સુધીનો સરવાળો હોય. Sn બરાબર n/2 2a + n - 1 * d. આ તમારું સરવાળા માટેનું સૂત્ર છે. એને લગતો એક દાખલો આપણે જોઈએ તો 2, 7, 12 2, 7 અને 12 ના પ્રથમ 10 પદોનો ના પ્રથમ 10 પદોનો સરવાળો શોધો. આ તમામ દાખલાઓ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા છે એટલે પરીક્ષાની દ્રષ્ટિકોણથી ઘણા અગત્યના છે. સૌપ્રથમ આપણે લખીશું a બરાબર 2, d બરાબર a2 - a1, 7 - 2 આવશે 5. આપણે શોધવાનું છે સરવાળો એટલે s લખીશું સમ s 10 ક્વેશ્ચન માર્ક. પ્રાથમિક માહિતીઓ લખ્યા બાદ સૂત્ર લખવાનું. સૂત્ર લખ્યા બાદ આપણે ગણતરી કરીશું. સૂત્ર આવશે Sn બરાબર n/2 2a + n - 1 * d. S10 અહીંયા આવશે 10/2 2 a ની જગ્યાએ આવશે 2 + n ની જગ્યાએ આવશે 10 - 1 d આવશે 5 બરાબર 10/2 5 આવશે. 2 × 2 = 4 9 9 × 5 = 45 5 × 49
એટલે જવાબ આવશે 9 × 45 5 એટલે 245. આપેલ શ્રેણીનું 10 પદોનો સરવાળો 245. આવી રીતે આપણે છેલ્લે જવાબ લખવાનો રહેશે. સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 4 નો પહેલો દાખલા નંબર 4 સમાંતર શ્રેણી. ત્રણ 8 13 18 નું કેટલામું પદ થાય. અહીંયા તમને છેલ્લું પદ આપી દેવામાં આવેલું એ લખીશું 3 ડી આવશે a2 - a1 a2 છે 8 8 - 3 5 આવશે. છેલ્લું પદ એટલે આપણે તેને an વડે દર્શાવીશું. an 78 આપવામાં આવેલું છે. કેટલામું પદ એટલે આપણે અહીંયા n શોધવાનું છે. આવી રીતે પહેલા તો આપેલ માહિતીઓનું વિશ્લેષણ કરી સૂત્રનો ઉપયોગ કરો. an = a plus n minus 1 into d. n 78 બરાબર a 3 n ની જગ્યાએ n લખીશું. n minus 1 into d આવશે 5. 3 ને આ તરફ લાવી માઈનસ કરીશું. n minus 1 into 5 એટલે અહીંયા આવશે 75 ભાગ્યા 5 બરાબર n ઓછા 1. 75 ભાગ્યા 5 એટલે આવશે 15. 15 × 75 એટલે 15 બરાબર n ઓછા 1 ઓછા 1 આ તરફ આવશે એટલે 15 + n 1 બરાબર n એટલે n બરાબર જવાબ આવશે 16. આપણે જવાબમાં લખવાનું છે કે આપેલ શ્રેણીનું 16મું પદ 78 હશે. આવી રીતનો દાખલો પણ બોર્ડની પરીક્ષામાં ખાસ આવતો હોય છે. ત્યાર પછી બીજો દાખલો જોઈશું. દાખલા નંબર 6 સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 6 સમાંતર શ્રેણી 11 8 5 2 નું કેટલામું પદ ઓછા 150 હોઈ શકે. અહીં પણ આપણે a બરાબર 11 b બરાબર a2 - a1 8 ઓછા 11 ઓછા 3 અને an 150 સૂત્ર મૂકીશું. an બરાબર ઓછા 150 a બરાબર 11 n આપણે શોધવાનું છે. d આવશે ઓછા 3 ઓછા 150 ઓછા 11 બરાબર ઓછા 3 એટલે અહીંયા આવશે ઓછા 161 બરાબર n ઓછા 1 ઓછા 3. ઓછા 3 ને આપણે છેદમાં મૂકીશું. n ઓછા 1 ઓછા ઓછા કેન્સલ એટલે 161 ભાગ્યા 3 બરાબર n ઓછા 1. ભાગ્યા 3 વત્તા 1 બરાબર n થશે. અહીં આપણે 161 ના 3 નિશેષ ભાગી શકતા નથી એટલે આપણે લસા લઈશું. અહીંયા 1 3 161 વત્તા 3 = 3 બરાબર n. 164 ભાગ્યા 3 બરાબર n. નિશેષ ભાગી શકાય એમ ન હોવાથી n બરાબર નિશેષ ભાગી શકાય એવી સંખ્યા એટલે કે વાસ્તવિક પૂર્ણ સંખ્યા ન આવવાથી આપેલ શ્રેણીનું nમું પદ કોઈ પણ પદ આપણું 150 આવી શકશે નહીં. એટલે ના હોઈ શકે આપણે જવાબ લખવાનો રહેશે.
સ્વાધ્યાય 5.2 નો 13મો દાખલો 3 અંકની કેટલી સંખ્યાઓ 7 વડે વિભાજ્ય છે? વિભાજ્ય હશે. આપણો પ્રશ્ન છે 7 વડે વિભાજ્ય. સૌપ્રથમ તો આપણે 3 અંકની પ્રથમ સંખ્યા આપણે લખીશું 100, ત્યાર પછી છેલ્લી સંખ્યા આવશે 999. 100 7 વડે વિભાજ્ય નથી. 100 પછી આપણે આગળ ચાલીશું 101 7 વડે વિભાજ્ય નથી. 102 7 વડે વિભાજ્ય નથી. 103 પણ 7 વડે વિભાજ્ય નથી. 104 પણ 7 વડે વિભાજ્ય નથી. 105 7 વડે વિભાજ્ય છે. ચેક કરવાનું કે 7 × 7 7 × 35 એટલે 7 વડે વિભાજ્ય છે. તો પ્રથમ 7 વડે વિભાજ્ય સંખ્યા આવશે 105. 7 ઉમેરતા 112, ફરી પાછા 7 ઉમેરતા 119. છેલ્લી સંખ્યા 7 વડે વિભાજ્ય છે કે નહીં તે ચેક કરવા માટે 999 ને 7 ભાગી જોવાનું. 7 × 7 7 × 28 7 × 14. 5 શેષ બચે છે એટલે આમાંથી 5 કાઢી નાખો. 999 માંથી 5 કાઢી નાખીશું તો 994 7 વડે આપણે ભાગી શકીશું. ચેક કરી લઈએ કે 994 7 × 7 7 × 28 7 × 14 994 7 વડે ભાગી શકાય. એટલે પ્રથમ સંખ્યા 7 ભાગી શકાય એવી 3 આંકડાની 105 અને છેલ્લી સંખ્યા 994. એ લખીશું 105, ડી લખીશું a2 - a1, 112 - 105 જવાબ આવશે 7 અને a 994. આપણો પ્રશ્ન છે કેટલી સંખ્યાઓ એટલે n બરાબર કઈ સંખ્યા? આપણે સૂત્ર મૂકીશું an બરાબર a વત્તા n - 1 * d. n લખીશું આપણે 994, a લખીશું 105, n - 1 * d આવશે 7. 994 - 105 બરાબર n - 1 ગુણ્યા 7. 994 માંથી 105 બાદ કરતા 889 ભાગ્યા 7. 889 ને 7 થી ભાગીશું. 7 × 7 7 × 14 7 × 7 49 એટલે આવશે 127 n - 1. આપણો જવાબ આવશે 127 વત્તા 1 બરાબર n 128. એટલે આપણે કહી શકીએ કે 3 અંકની 128 સંખ્યાઓ 7 વડે વિભાજ્ય હશે. એવું છેલ્લું વાક્ય આપણે લખવું જરૂરી છે. એટલે સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 7 સમાંતર શ્રેણીનું 11મું પદ. સમાંતર શ્રેણીનું 11મું પદ 38. 11મું પદ એટલે a11 38 અને 16મું પદ 73. 16મું પદ 73 આટલી માહિતી આપેલી છે અને પ્રશ્ન છે તેનો 11મું પદ શોધો, 31મું પદ શોધો. તો a31 કેસ કરનાર છે. સૌપ્રથમ તો આપેલી માહિતી સૂત્રનો પહેલા તો ઉપયોગ કરીશું. n બરાબર a વત્તા n - 1 * d. સૂત્ર લખ્યા બાદ a11મું પદ આપેલો હોવાથી a11 a n ની જગ્યાએ 11 - 1 a11 38 a વત્તા 10 d. એને આપણે સમીકરણ નંબર 1 તરીકે આપીશું. a 16 a વત્તા n ની જગ્યાએ 16 - 1 ગુણ્યા d. a 16 આપવામાં આવ્યું છે 73
a વત્તા 15d સમીકરણ નંબર 2. આપણી પાસે a અને d ના રૂપમાં એક સમીકરણ, a અને d ના રૂપમાં બીજું સમીકરણ. બંને સમીકરણને સાથે કરી લોપની રીતનો આપણે ઉપયોગ કરીશું અને a અને d મેળવીશું. 38a + 10d સમીકરણ a અને a કેન્સલ કરવું હોય તો આપણે સમીકરણ 2 માંથી 1 બાદ કરીશું. બાદ કરીએ એટલે અહીંયા માઈનસ પ્લસ ની નીચે માઈનસ 10d. a અને a કેન્સલ થશે. 73 માંથી 38 બાદ કરીશું એટલે 13 5 35 બરાબર 5d. 35 ભાગ્યા 5 બરાબર d. 7 × 35 એટલે d ની કિંમત મળશે આપણને 7. હવે આ જે d બરાબર 7 મળ્યું, d ની કિંમત સમીકરણ 1 અથવા 2 ગમે તેમાં આપણે મૂકી શકીએ છીએ. એક સમીકરણ નાનું છે એટલે આપણે સમીકરણ 1 માં મૂકીશું. 38 બરાબર a વત્તા 10 કે d. 38 બરાબર a 10 d 7. 38 બરાબર a વત્તા 70. 38 ઓછા 70 બરાબર a એટલે આપણો જવાબ આવશે ઓછા 32. એટલે a મળશે તમને ઓછા 32. a અને d ની કિંમત મળી ગયા બાદ આપણે 31મું પદ શોધવાનું છે. a 31 a વત્તા n - 1 * d. a આપણે લખીશું ઓછા 32, n લખીશું 31 ઓછા 1, d લખીશું 7. ઓછા 32 30 7 ઓછા 32 7 × 21 210 માંથી આપણે 32 બાદ કરીશું એટલે 8 7 178 આપણો જવાબ આવશે. 31મું પદ 178